મારી સવારી સ્ટાર્ટ થઈ ગઈ છે સુરતથી અહેમદાબાદ જવા માટે. હાલો બસની ટિકિટ બુક નહોતી કરીને 1 વાગી ગયો. કામરેજ ચોકડીએ છું, બસના કોઈ હાલ નથી, પણ ફાઇનલી ગાડીનું સેટિંગ થઈ ગયું છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જય સોનલ જય માતાજી. મસ્ત રેડી થઈ ગયા છે અમદાવાદ. હવે જઈએ છીએ મેરેજમાં. ચલો અમારા મેડમ રેડી થઈ ગયા છે અને હવે મેરેજમાં જઈએ હે ને. હાથમાં બિસ્કિટ, પાણીની બોટલ, ફૂલ તૈયારી. બધા મહેમાનો આવી ગયા છે અને પીઠીની તૈયારી ચાલી રહી છે. અને કમી ઘટના મોસ્ટ ઓફલી મહેમાન મળે છે. ઘણાને હું ઓળખું છું ને ઘણાને હું નથી. પીઠી કમ્પ્લીટ કરી નાખી છે અને ભોજન લઈ અને પછી મળી ગયા સોરઠિયા પરિવાર ભાઈ કમીગઢ. જોરદાર. બતાવી તો શું મોઢામાં નવ નખાય. હાલો હવ ડાયરો હવે જમીને બેસવા માટે જઈએ છીએ. મજા આવી ગઈ. તડકો બહુ લાગે છે. આખી ગેંગ હાલી આવે છે. હાલો હાલો ફટાફટ. વાલી દીકરી વાલી લાગે આમથી. મસ્ત હું કરી ચા પાણી પીતા. હવે મહેમાન બધા બહાર ગયા છે તો એને વેઇટ કરીએ છીએ ને અહીંથી પછી જવાનું છે ગરબામાં. હું હાલે ખેતી પાણી કેમ હાલા કરે? ખેતી પાણી લાલાભાઈ હમણાં છઠ્ઠીમાં ભેગા છે તો તમારા ભાઈ એવું છે. બસ જો જયેશભાઈ આગળ આવે પછી બેહીએ કેમ જમાઈએ. હા ચાલો તૈયાર થઈ જાય. તો જમવાનું આપે. સરસ. અમદાવાદના ફાફડા જલેબી નહીં અમદાવાદમાં ફાફડા, અમદાવાદની સોળા ફળી. ચલો માંડવી આવી ગયા છીએ અને હવે આપણે ભોજન લેવાનું છે. અને અમારા ચિરાગભાઈ કહે છે શું છે ભોજનમાં? ભોજનમાં એવું લાગે છે કે સેવ ટમેટાનું શાક અને પરોઠા હોય એવું ગેસ કરીએ છીએ. પણ આપણે તો સોળા ફળી ખાધી છે ને એટલે આપણે હવે પેટ તો ભરેલું છે. એટલે થોડું કેવી લાગી તમને? અમદાવાદ બહુ મજા આવી એમ. હા ઘણા સમય પછી ખાધી. સુરતમાં મળે? હું કોલેજ કરતો ને અહીંયા ત્યારે મેં ખાતો. પછી મેં અમદાવાદની ખાધી જ નથી ઘણા વર્ષથી. સુરત મળે પણ અહીં જેવી ટેસ્ટ તો ન જ મળે. જેમ કે ખમણ અમારા કેમ મળે અહીંયા ન મળે. એવા એ રીતના સોળા ફળી આપણે ન બનાવી શકીએ ને ત્યાં. ઘણી વસ્તુ ઘણાને વરદાન આપેલું હોય. અચ્છા હા એ સ્થિતિ પ્રમાણે જ હોય. પછી અમુક હતી ઘણી વખત અમે સોળા ફળી ખાવા જઈએ. બહુ મજા આવે. દુકાન છે ને બહુ મસ્ત. મમતા નામથી ફેમસ છે. આ વખતે નેક્સ્ટ ટાઈમ મમતાની આપણે ખાવું. અત્યારે ભોજન લઈને આપણે લેવી ગરબા. બરોબર. પછી જેવું નીકળી જાવ અહીંથી રજા લઈને. હા હવે યુ જાવ. ન્યાય લગ્ન છે 1 તારીખના 4 લગ્ન. અચ્છા તો જાઓ. સરબત સોડાનો આનંદ લઈએ. વાહ ભાઈ વાહ.
ચલો ગાઈસ, ખોડિયાર મંદિરથી આપણી બસ હતી પ્રમુખ દર્શન જઈએ સુરત તરફ રવાના. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 અને ફાઇનલી સફર આવી ગયો છે મારો. બેડશીટ પાથરી દીધી છે, બેગ આવી ગઈ છે. અને આજે સુરતથી અમદાવાદ આવવું થોડું મુશ્કેલ હતું કારણ કે બહુ ટ્રાફિક હતી. તો મને ગાડીનું સેટિંગ થયું તો હું મળી ગયો હતો, તો હું પહોંચી ગયો હતો. અને રિટર્ન તો મેં એડવાન્સ બુક કરી દીધી હતી, એથી જવામાં પ્રોબ્લેમ ન આવે, પણ મેં તોય કરી દીધી હતી. મેરેજ પતી ગયા છે, બહુ મજા આવી. બાલીબેનને ત્યાં સિરિયસલી મજા આવી ગઈ. વેડિંગ પતી ગયા છે, તો હવે બસમાં આરામ કરવાનો છે અને સીધું સુરતમાં આવવાનું છે. તો સ્ટે કેર એન્ડ નથી કર્યો, સુરત સુધી જવાનું છે. વહેલી સવારે એન્ડ થશે ઇન્ડિયા. ચલો ગાઈસ, અત્યારે સવારના 4:30 થઈ ગયા છે અને અમે ફાઇનલી સુરત પહોંચી ગયા. ચોપાટી ઉતરીને ચાલીને જાઉં છું, બિકોઝ આજે ચાલવામાં રજા રાખવાની છે. થોડી કસરત કરી લઈએ યાર, થોડું ચાલી લઈએ યાર. આજે ઘરે હમણાં પહોંચી અને પછી સુઈ જવાનું છે, ઉઠીને બધાને મળે. ચલો હું ગ્રુપમાં નાખી દઉં કે આજે ભાઈ હાલવા ગયા હતા. ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ. અહીંયા બને છે અમારા માટે ચા દૂધ. અને આ ભાઈ ઉઠી ગયા છે, ભાઈ રહેતો નથી. શું વાંધો છે? શું હાલે મમ્મી રે? મોજ. મારે ઉઠાણું હું તેમ કે હું આ બધા પહેલાં ઉઠી જાય, હું જ મોડું ઉઠ્યો. એની વિડીયો એને કરતો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મોજ પડી ગઈ લગ્નમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.